આમોદ તાલુકાના તાણછા ગામે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બોર્ડ લાગ્યા। ક્ષત્રિય સમાજ વિશે જે અશોભનીય ભાષાનો પ્રયોગ કરી અને સમાજની મા દીકરીઓને લાંછન લગાડે એવા વાણી વિલાસના કારણે ક્ષત્રિય સમાજને આઘાત લાગેલો છે। આ કોઈ પક્ષની સામેની લડાઈ નથી, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી। આ કોઈ સમાજ સામેની લડાઈ નથી, માત્ર ક્ષત્રિય સમાજનું શ્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અભદ્ર વાણી વિલાસ કરે છે એના સામે અમારો વિરોધ છે। અમારી માંગ એક જ છે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કે ગુજરાતની અંદર રાજકોટ સીટના ઉમેદવાર શ્રી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક ધોરણે રદ કરે, અને જો એ રદ કરવામાં નહીં આવે તો અમે એવું સમજીશું કે હાઈકમાન્ડ પણ આ વાણી વિલાસની અંદર સંમત છે। તો આવનારા દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીએ એના પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે।